નમસ્કાર. ચાલો આજે એક એવા સવાલની વાત કરીએ જે સદીઓથી પૂછાતો આવ્યો છે. શું ભૂત પ્રેત ખરેખર હોય છે કે પછી આ બધું આપણા મગજની જ કોઈ રમત છે? દુનિયામાં લાખો લોકો છે જેમને અલૌકિક અનુભવો થયા હોવાનો દાવો છે. તો આજે આપણે આ જ રહસ્યને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઉકેલવાની કોશિશ કરીશું. આ જુઓ, લાખો લોકો, આટલી મોટી સંખ્યામાં લોકો એક જ જેવી વાત કરી રહ્યા હોય તો એમનેમ તો નહીં કરતા હોય, ખરું ને? તો પછી આ બધા અનુભવો પાછળનું કારણ શું હોઈ શકે? શું કોઈ શક્તિ છે કે પછી કંઈક બીજું જ છે જે આપણી સમજની બહાર છે? ચાલો ઊંડાણમાં ઉતરીએ. અને આ જ તો આપણો સૌથી મોટો અને મૂળભૂત સવાલ છે. શું આ બધા દાવાઓમાં કોઈ સચ્ચાઈ છે કે પછી કોઈ એવી તાર્કિક સમજૂતી છે જે આપણા ધ્યાનમાં નથી આવી રહી? ચાલો આના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે ભૂત પ્રેતની આ બધી માન્યતાઓ આપણા મગજમાં આવે છે ક્યાંથી? અને એમાં સૌથી મોટો રોલ છે પોપ કલ્ચરનો, ખાસ કરીને હોરર ફિલ્મોનો. આ ફિલ્મો સાચી ઘટના પર આધારિત એવું એક લેબલ લગાવીને આપણા ડરને વાસ્તવિકતા જેવો બનાવી દે છે. ધ કન્જ્યુરિંગ, ધ એક્સોર્સિસ્ટ, આ બધી એવી ફિલ્મો છે જે કહે છે કે તે સાચી ઘટનાઓ પરથી બનેલી છે. બસ આ એક નાનકડી લાઇન જ ફિલ્મને 10 ગણી વધુ ડરાવણી બનાવી દે છે. કારણ કે આપણા મનમાં એક વિચાર આવે છે, અરે જો આવું કોઈની સાથે ખરેખર થયું હોય તો આપણી સાથે પણ થઈ શકે છે. પણ અહીંયા એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. પ્રેરિત હોવું અને બરાબર એ જ હોવું, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. પ્રેરિતનો મતલબ છે કે વાર્તાનો ખાલી આઈડિયા અથવા એક બે ઘટનાઓ જ સાચી હોય છે. બાકી આખી ફિલ્મમાં તો મનોરંજન માટે ભારોભાર કાલ્પનિક મસાલો ઉમેરવામાં આવ્યો હોય છે. આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે સ્પેનિશ ફિલ્મ વેરોનિકા. ફિલ્મના ડાયરેક્ટરે પોતે સ્વીકાર્યું કે અસલી વાર્તા તો ફિલ્મ કરતાં સાવ જ જુદી હતી. હકીકતમાં જે છોકરીની આ વાત હતી એને ગંભીર માનસિક બીમારી હતી અને વારંવાર ખેંચ આવતી હતી. મતલબ કે એક દુઃખદ મેડિકલ કેસ હતો જેને ભૂતિયા વાર્તા બનાવીને વેચવામાં આવ્યો. ઓકે, તો ફિલ્મોની વાત તો થઈ, પણ એનું શું જ્યારે કોઈ એક વ્યક્તિ નહીં પણ આખું ને આખું કુટુંબ કે આખું ગ્રુપ એકસાથે ભૂતિયા અનુભવનો દાવો કરે? આવું કેવી રીતે શક્ય બને? આની પાછળનું મનોવિજ્ઞાન શું કહે છે? સાયકોલોજીમાં આને માસ સાયકોજેનિક ઇલનેસ કહેવાય છે. નામ થોડું અઘરું છે પણ મતલબ એકદમ સિમ્પલ છે. આ એક પ્રકારનો માનસિક ચેપ છે. મતલબ કે જ્યારે કોઈ એક વ્યક્તિની ખોટી માન્યતા એટલી મજબૂત હોય કે એની આસપાસના લોકો પણ એને સાચું માનવા લાગે અને એ જ વસ્તુઓ અનુભવવા લાગે છે. દિલ્હીનો જે બહુચર્ચિત બુરાડી ડેથ્સ કેસ હતો, જેમાં એક જ પરિવારના 11 લોકોએ એક સાથે જીવ ગુમાવ્યો હતો, ઘણા એક્સપર્ટ્સ માને છે કે એ આ શેર્ડ સાયકોટિક ડિસઓર્ડરનું જ એક દુઃખદ પરિણામ હોઈ શકે છે. ચાલો હવે વાત કરીએ એક ક્લાસિક આઇટમની, ઓઇઝા બોર્ડ. તમે ફિલ્મોમાં કે ક્યાંક ને ક્યાંક તો જોયું જ હશે. સવાલ એ છે કે એ અક્ષરો પર ફરતા પોઇન્ટરને ખરેખર કોણ ખસેડે છે? શું સાચે જ કોઈ આત્મા જવાબ આપે છે કે પછી આ આખી રમત કંઈક અલગ જ છે? વેલ, વિજ્ઞાન આની પાછળ આઇડિયોમોટર ઇફેક્ટને જવાબદાર ગણે છે. આ એક એવો શબ્દ છે જેનો સાદો અર્થ એ થાય છે કે આપણું શરીર આપણા કયા વગર આપણા અજાણતા જ સૂક્ષ્મ હલનચલન કરે છે અને આપણને એવું લાગે છે કે આ કોઈ બહારની શક્તિ કરાવી રહી છે. ચાલો સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. સ્ટેપ 1, પાક્કો વિશ્વાસ. વ્યક્તિ પૂરા દિલથી માને છે કે આત્મા જવાબ આપશે જ. સ્ટેપ 2, આ વિશ્વાસને કારણે એનું સબકોન્શિયસ માઇન્ડ હાથના મસલ્સને નાના છુપા સિગ્નલ્સ મોકલે છે જેની એને પોતાને પણ ખબર નથી હોતી. અને સ્ટેપ 3, બસ આ નાની અજાણતા થતી હલનચલન જ પ્લેનચેટને ફેરવે છે અને રમનારને લાગે છે કે મેં તો કંઈ જ નથી કર્યું. આજકાલ તો ટીવી અને ઇન્ટરનેટ પર ઘોસ્ટ હન્ટિંગના શોનું પૂર આવ્યું છે. લોકો જાતના હાઈટેક ગેજેટ્સ લઈને ભૂત શોધવા નીકળી પડે છે. પણ શું આ મશીનો ખરેખર ભૂતને પકડી શકે છે? આ સ્લાઇડ પર એક નજર નાખો, બધું ક્લિયર થઈ જશે. જેમ કે ઇન્ફ્રારેડ કેમેરા. દાવો એવો કરાય છે કે ભૂતને જોઈ શકે છે, પણ હકીકતમાં એ ખાલી તાપમાનનો ફેરફાર બતાવે છે. જો કોઈ ખુરશી પર બેસીને ઉઠે તો એના શરીરની ગરમી થોડીવાર ત્યાં રહે છે, જે કેમેરામાં એક આકૃતિ જેવી દેખાય. એ જ રીતે EMF મીટર. એ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ માપે છે, જે નજીકના કોઈ મોબાઈલ ફોન કે વાયરિંગમાંથી પણ આવી શકે છે. અને આ બધાની ઉપર એક બીજું શક્તિશાળી ફેક્ટર કામ કરે છે, પાવર ઓફ સજેશન.
એટલે કે સૂચનાની શક્તિ. એક ફેમસ એક્ટ્રેસે કહ્યું હતું કે જ્યારે એક હોરર ફિલ્મમાં ભૂતનો રોલ કરતી હતી ત્યારે એને રાત્રે વિચિત્ર અનુભવો થતા. કેમ? કારણ કે એનું મગજ આખો દિવસ એ જ વિચારમાં રહેતું હતું. એનું મન ભૂત જોવા માટે તૈયાર જ હતું. તો પછી સવાલ એ થાય કે મીડિયા કેમ આવી વાર્તાઓને આટલો ચગાવે છે? જવાબ બહુ સીધો છે. કારણ કે ડર વેચાય છે. રહસ્ય લોકોને આકર્ષે છે. ડર ધ્યાન ખેંચે છે. અને જેટલું વધુ ધ્યાન એટલી વધુ ટીઆરપી. એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં ઘણીવાર વૈજ્ઞાનિક તથ્યોને બાજુ પર મૂકી દેવામાં આવે છે. તો આ બધી વૈજ્ઞાનિક વાતો પછી આપણે ફરીથી આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ છીએ. જો ભૂત બહાર નથી તો પછી આ જે ડર છે એનો અસલી સ્ત્રોત, એનું મૂળ ક્યાં છે? અહીંયા જ આખી વાતનો નિચોડ છે. તમે જુઓ, એક બાજુ ભૂતપ્રેતના અસ્તિત્વના દાવા છે જેનો આજ સુધી એક પણ સિંગલ નક્કર વૈજ્ઞાનિક પુરાવો નથી મળ્યો, ઝીરો. અને બીજી બાજુ આપણું મન આપણી સાથે કેવી કેવી રમતો રમી શકે છે, જેમ કે માસ સાયકોજેનિક ઇલનેસ કે આઇડિયોમોટર ઇફેક્ટ. એના હજારો વૈજ્ઞાનિક પુરાવા મોજૂદ છે. તો છેલ્લે કદાચ આપણે એ જ તારણ પર આવી શકીએ કે જે ડર અને જે ભૂતને આપણે અંધારા ખૂણાઓમાં અને જૂના મકાનોમાં શોધીએ છીએ એ ખરેખર તો આપણા મગજની અંદર જ ક્યાંક છુપાયેલું છે. વિચારવા જેવી વાત છે નહીં? આભાર.